MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સમાચારમાં આગળ વધીએ તો અંકલેશ્વરમાં પાવન સલીલા નર્મદાના કાંઠે વસેલા ખેડૂતો પાયમાલીના આરે છે. આમ તો નદીને લોકમાતા કહેવાય છે, પણ અંકલેશ્વરના 6 ગામોની 2300 એકર જમીન નર્મદા નદીમાં જ ગરકાવ થઈ છે. છેલ્લા 33 વર્ષની લડત છતાં સુરક્ષા દિવાલ અધૂરી કામ થયું નથી. ત્યારે સરકાર હવે વહેલી તકે પ્રોટેક્શન વોલનું કામ પૂરું કરે તેવી માંગ ઉઠી છે. એક સમયે અંકલેશ્વર શહેરને અડીને વહેતી નર્મદા નદી સરકીને ભરૂચ તરફ જતી રહી હતી. નદીનું વહેણ હવે ફરીવાર અંકલેશ્વર તરફ ફંટાઈ રહ્યું છે. સંરક્ષણ દિવાલના ભાવે દરેક ભરતી ઓટ સાથે દોવાણથી ધરતીપુત્રો જમીન ગુમાવી રહ્યા છે. આજે જો માર્કેટની અંદર તમે ખાલી શાકભાજી જે જમીન પર પાકે છે, જમીનની ઉપરનું શાકભાજી લેવા જાવ ને તો 20 રૂપિયા ફૂટ તો એની દૂધી ખેડૂતો વેચતા હોય છે. તો એ જે જમીન છે, જે એને બાપ દાદાના સમયથી એ જે જમીનની ઉપર ખેતી કરીને પોતાનું જીવન ગુજારે છે, તો એ 48 પૈસા ને 72 પૈસા ને 3 રૂપિયાના ભાવે જમીન સરકારશ્રીમાં આપવાની એ કેવી રીતે શક્ય બને? સરકાર હવે 2025ના એવોર્ડ જાહેર કરી 2011ની જંત્રી મુજબ વળતર ચૂકવવાનું નક્કી કરતા ડુબાણમાં ગયેલ જમીનની કિંમતમાં 80% કાપ અને બચેલી જમીનનું વળતર પણ 2 રૂપિયાથી લઈ 20 રૂપિયા ફૂટ જાહેર કરતા ખેડૂતોમાં ભારે કચવાટ ફેલાયો છે. ધનતુરિયામાં પ્રતિ ફૂટ 48 પૈસા, દરિયા ગામે 75 પૈસા, બોરભાઠા 2 રૂપિયા 5 પૈસા જાહેર કરાઈ છે. તેથી હવે તેઓ વધેલી જમીનમાંથી 1 ઇંચ પણ જમીન આપવા તૈયાર નથી. આપણે ગોલ્ડન બ્રિજથી તે ઉત્તરાજ સુધી એ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા તૈયાર છે. તેમાં ગાંધીજીનું પુતળું બનવા તૈયાર છે અને ત્યાં મીઠા પાણીનું સરોવર બનાવવા તૈયાર છે. તો ત્યાં એ લોકો અબજો રૂપિયાનો વાર્ષિક એ કરેલા છે. તો અમારે તો એક જ વિનંતી છે કે અમને સુરત નવસારી જેટલું વળતર આપો, અથવા તો અમને જે આ તમે જે વાર્ષિક ઉપજ મેળવણા છે એને અમારા ભારભૂત બેરેટના ધનતુરિયાથી બોરભાઠા બેટ સુધીના સમગ્ર ખેડૂતોને અમને એના પાર્ટનર બનાવો. ભાડભૂત બેરેજ પ્રોજેક્ટમાં નર્મદામાં 1.66 કિલોમીટર લાંબો બેરેજ બનાવવાનું કામ 2020થી ચાલી રહ્યું છે. ભાડભૂત બેરેજમાં બંને તરફના બેરેજ અને તેના દરવાજાના કામ પૂર્ણ થતાં 50% કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે ભરૂચ તરફના પાળાની 65% કામગીરી થઈ છે. અંકલેશ્વર કિનારે જમીન સંપાદન કર્યા બાદ ખેડૂતો સાથે વળતરના મુદ્દે સમસ્યા સર્જાતા હજુ સુધી સરકાર ખેડૂતો પાસે જમીનનો કબજો મેળવી શકી નથી. અમારી તો આજે સુરત, નવસારી અને વલસાડ આ 3 જિલ્લાની જમીનનું જે જંત્રી હતી તે 29 છે, 23 રૂપિયા છે. તો અમને પણ એ રીતે વળતર મળવું જોઈએ સારામાં સારું. નહીં તો આ બધા નાના ખેડૂત છે એટલે જમીન અમે આપવાના નથી આ ભાવની. સરકારે કોઈ સાચો નિર્ણય લીધો નથી. ડાબે કાંઠે 27 કિલોમીટર લાંબી અને 8 મીટર ઊંચા પાળામાંથી જરૂરી ભૂમિ સંપાદન થઈ શક્યું નથી. અંકલેશ્વરના છેડેથી 6 ગામોની જમીન ધોવાણ માટે વિપક્ષે પણ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો. પ્રોટેક્શન વોલની કામગીરી કરતા કોન્ટ્રાક્ટર સાથે વિવાદ ઊભો થતા મામલો કોર્ટ સુધી પહોંચ્યો. કામગીરી અટકી જે આજ દિન સુધી શરૂ થયું નથી. હવે સાંસદ વસાવા અંગે છેક સુધી રજૂઆત કરવાની વાતો કરી રહ્યા છે. આવનારા દિવસોમાં હજુ પણ એના માટે શું કરી શકાય એ સરકારમાં સતત અમારી રજૂઆત છે. ખેડૂતોની કિંમતી જમીન બચે એના માટે સતત અમે પણ ચિંતિત છે. પણ નર્મદામાં એવા પ્રકારનો સમય પર એવો વહેણ આવે છે ને કે જે ભયંકર પ્રકારનો એનો અંદાજ પણ નથી કરી શકાતો. એના માટે આવનારા દિવસમાં કઈ ને કઈ રીતના જરૂર જણાય તો ભારત સરકારની મદદ લઈને પણ ત્યાં પ્રોટેક્શન વોલ બને. અને આજે બીવીઆર કમ કોઝવે જે બની રહ્યો છે એના કારણે કેટલું એ સુરક્ષિત રહી શકે એ પણ એક તપાસનો વિષય છે. તો આવનારા દિવસમાં ખેડૂતોના હિતમાં અમે યોગ્ય વિચારીશું. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH